એક નવયુવાન છોકરાને હમણાં યંગેસ્ટ છોકરાને નોકરી મળી. ક્યાં મળી ખબર? મજા આવશે. ગર્લ્સ હોસ્ટેલની અંદર. ગર્લ્સ હોસ્ટેલની અંદર એને નોકરી મળી. ઓલો તો રાજીનો રેડ. હા, મજા આવી જાય એવી નોકરી મળી. સ્વર્ગમાં આવી ગયો. એક દી બે દી એવો નિષ્ઠાથી કામ કરે, ખંતથી કામ કરે. કામ કોક બોલે ત્યાં આમ દોડવા માંડે, નામથી બોલાવે ત્યાં તો ઓગળી જાય. આપણને એમ થાય કે હમણાં ડોલમાં ભરવો પડશે. અને એવી નિષ્ઠાથી કામ કરતાં કરતાં 1 મહિનો વયો ગયો, 2 મહિના ને 3 મહિના વયા ગયા. 3જા મહિને હોસ્ટેલના સંચાલકે આવડે આ છોકરાને ફોન કરીને કીધું, એ કે ભાઈ તારો 3 મહિનાથી તું નોકરીએ લાગ્યો છો, પગાર લેવા નથી આવ્યો, પગાર તો લઈ જા. છોકરાએ કીધું, એ કે લે પગાર મળશે. એ તો આમાં જ રાજી હતો. એ તો એને પગારની તેને પડી જ નથી કે આમાં પગાર મળે. એ તો એના માટે હવે વધારે નહીં હતું. પગો મને કહેતો હતો, મને કે ભાઈ આ વેલેન્ટાઇન ડે ને બધું આવે, લોકો પ્રપોઝ કરી દે છોકરીઓને. મને કે કેવી રીતે પ્રપોઝ કરતા હશે? મેં કીધું એનો વિષય છે, પણ મને કે એમ નહીં, મારે તો એ કે હું નાસ્તાવાળાની દુકાને સમોસાની હારે ભેગી ચટણી નથી માગી એક તો પ્રપોઝ કેવી રીતે કરું? મેં કીધું તો એ તારો વિષય નથી, તું રહેવા દે. હા, એ કરીએ કે એમાં વાહા ભંગાવવાની તૈયારી રાખવી પડે જે પ્રપોઝ કરવા જાય એની. કારણ કે ના આવે કાંઈ, એવું થોડું છે બધેથી આ જ આવે. ये इश्क नहीं आशा, बस इतना समझ लीजिए आग का दरिया है, कूद कर जाना है. હા, આપણે જે કરતા હોય એ કરાય, બીજું કાંઈ ન કરાય. મેં કીધું રહેવા દે. હા, બાકી 3 ઇડિયટની અંદર ભલે આમિર ખાન એમ કે ઓલ ઇઝ વેલ. હા, 3 ઇડિયટમાં એ લોકો એમ કે ઓલ ઇઝ વેલ, બધું બરોબર છે, પણ એના માટે આપણે ગુજરાતીમાં છેલ્લે એક વાક્ય કહી દો, તેલ લેવા ગયું બધું. પછી મને શાંતિ. ઓલ ઇઝ વેલ એના માટે. ભાઈ એના ઘરેથી કંટાળી ગયો, પત્નીથી કંટાળી ગયો અને 10 દિવસ કીધા વગરનો ક્યાંક વયો ગયો. હવે ખબર નહીં કોઈ ગુરુના આશ્રમમાં ગયો હોય કે કોકના ફાર્મ ઉપર, ખબર નહીં, બેમાંથી જ્યાં ગયો હોય ને. પણ 10 દિવસે ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ સીધો આવતા હવે ઉધડો લીધો, મંડી સીધી ગગલાવા. એ કે આમ તમે અમને કીધા વગરના એકલા રેઢા મૂકીને 10 દી વયા જાવ છો. અહીંયા ઘરમાં કોકને કાંઈક થઈ ગયું હોય તો તમારે કાંઈ કોઈની પડી જ નથી, ચિંતા જ નથી. હું ગુજરી ગઈ હોઉં તો બોલો કે તો એમાં હું ક્યાં શમશાનની સાવી ભેગી લઈને ગયો હતો? ગુજરી જવાય થોડું. હા, મજા આવે. પણ અમુક પાડોશી અઘરા હોય. હા, પાડોશી તો પરમાત્માની કૃપા હોય તો હારા મળે. છોકરાએ પરમાત્માની કૃપાથી હારા થાય, પાડોશી હારા પરમાત્માની કૃપાથી જ મળે. નકર અમુકને તો પાડોશી એવા મળે. બોલો, હમણાં મારા એક પાડોશી મને કીધું, મને કે ફેસબુકમાં તમારે આટલા બધા ફ્રેન્ડ છે ને ફ્રેન્ડ ફોલોઈંગ ને ફોલોઅર્સ છે, તમે કીધું શું છે? મને કે અમારી ભેંસ વેસાવી દો ને. લે તમે ભેંસ વેચવાની જાહેરાત ગમે એમ કરી માળા ભૂકા કાઢી નાખે. પણ પત્ની જ્યારે ગુસ્સો કરતી હોય ને, હા, પત્ની ગુસ્સો સરસ મજાની સોનેરી સલાહ છે. પત્ની જ્યારે ગુસ્સો કરતી હોય ત્યારે તમારે પુરુષે, દરેક દુનિયાના પુરુષે ઝૂકી જવું, સાહેબ, નમી જવું. શું કામ? કે જે ઝાડવા વાવાઝોડા વખતે નમી જાય છે એ જ ફરીને પાછા ઊભા થાય છે. આમું ન થવાય, નમી જવાય, ચૂપચાપ સાંભળી લેવાય. હા, એમાંથી પછી ફરીથી બેઠું થવાય. બાકી એ વખતે તમે સામનો કરવા જાઓ તો પછી ધડાધડી તોફાન થાય. એ ન થવા દે. એક બેન રાત્રે પથારીમાંથી ઉઠી અને બેડરૂમમાંથી બહાર નીકળીને રસોડામાં પાણી પીવા ગયા અને એને ચૂડેલ વળગી. ત્યાં તો તાવ આવી ગયો. આવીને પથારીમાં પડી ગયા ને ધ્રુજે ને ફૂલ તાવ ભરાઈ ગયો. હવારના પોરમાં એના પતિએ ડૉક્ટરને ઘરે લઈ આવ્યા, વિઝિટ કરાવી. ડૉક્ટરે સારવાર કરી અને પછી દવા આપીને જતા એના પતિને એટલું કહેતો ગયો, એ કે ભાઈ રસોડામાંથી તમે હરીસો કઢાવી નાખજો. કારણ કે ત્યાં એ બેન એનો ફોટો જોઈ ગયો હરીસાનો પોતાનો જ. એક પેકેજ ટૂર હોય, પેકેજ ટૂરવાળા આવે ને બધા, બધી જગ્યાએ ફરવા લઈ જાય. એ લોકોએ હમણાં એક ટૂરનું આયોજન કર્યું. તો એ ટૂરની અંદર એને કુદરતી એવા બધા કસ્ટમર મળ્યા કે ટૂરના અડધા ભાગની અંદર અડધા પેસેન્જર હતા એ બધા ફ્રેશ નવ દંપતીઓ, જેમના હમણાં તાજા લગ્ન થયા હતા, એવા કપલ. અને એક બહુ મોટું સિનિયર સિટીઝનનું ગ્રુપ. બે ભેગા થયા, 30-35 આવડા અને 30-35 આવડા, 60-70નું ગ્રુપ ફરવા માટે નીકળ્યું. એટલે જે ગાઈડ હતો એ ગાઈડે સીધા બસમાં આવીને સીધી પહેલી જ સૂચના આપી, એ કે હાથમાં મહેંદીવાળા બધા આગળ બેસી જાઓ, માથામાં મહેંદીવાળા વાહે બેસી જાઓ. પેલા સિનિયર સિટીઝન. હા, એ વાત એ સાચી છે. પછી તો માથામાં જ મહેંદી હોય ને.
પણ અગાનો મને સવાલ છે, એક માસૂમ સવાલ છે. મને કે ભાઈ આ બેંકો વારે ઘડીએ ઉઠી જાય છે, છાપામાં ટીવીમાં આવે છે. અમે કીધું આ એ બધું બન્યા કરે. મને કે એ બેંકો ઉઠી જાય તો એને ઉઠીને પછી એ કે હાલતી થવા દેવાય કે પછી હાલડું ગાઈને હોવરાવી દેવાય? મેં કીધું ના ના, એને હાલવા દેવાય. અને તમે મજા તો જુઓ, શબ્દની મજા તમે જુઓ સાહેબ. બેંકને હોવરાવી કોક જાય અને એમાં બેંક ઉઠી જાય, હોવરાવી જાય એમાં ઉઠી જાય. બોલો બેંકને કેવી શબ્દની મજા છે. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે સાંભળ્યું, એ કે શું, એ કે કાચ ફૂટી ગયો છે. તો એનો ઘરવાળો રાજી થયો. હા, એ કે કાચ ફૂટી જાય તો એ તો સુકનની વાત કહેવાય, એ તો બહુ સારી બાબત કહેવાય. કાચ ફૂટી જાય એમાં તો રાજી થવા જેવું જોઈએ. એમાં ભલા મને મુંજાય હું ગઈ તો અહીં બેને મોબાઈલ આપ્યો, એ કે આનો કાચ ફૂટી ગયો. ત્યારે ઓલાને ખબર પડી, ડિસ્પ્લે તોડી નાખી. હા, તો 1500નો હા જબરજસ્ત મોટો જબર ગોદો આવ્યો. હવે તમારી સમક્ષ રજૂ થાય છે એક નવું નજરાણું, એક અધૂરી લવ સ્ટોરી. મારી નથી. હા, ઘણા પાછા મને કે આ બધું તમારી હારે બન્યું હોય, તમે ખોટા કોકના નામ બનાવીને કહો છો, એટલે ચોખવટ કરી દો, મારી નથી. પછી તમારે સમજવું હોય તો વાંધો નથી. હા, દાંતમાં દુખાવો થતો હતો એટલે એક ભાઈ દાંતના ડૉક્ટર પાસે ગયો, દવાખાને ગયો. એટલે ડૉક્ટરનું BDS સર્જનનું નામ વાંચી નેમ પ્લેટ ઉપર સેજ અમથું આમ ઈશારો થયો મગજમાં, ડૉક્ટર નંદિતા શર્મા. એટલે જરાક મગજમાં ઝબકારો થયો કે નંદિતા શર્મા તો 10મા ધોરણમાં હારે ભણતી હતી. ગોરી, ઊંચી, પતલી, ઘૂંઘરાળા વાળ, આખી સ્કૂલનો ક્રશ. બધા એની ઉપર મરી ફેટવા તૈયાર, એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર, અને બધા એની લાઈનમાં ઊભા રહેલા, ભાઈ ખરા. અને એવું બધું વિચારતા હતા કે એ જ હશે કે નહીં, જે હોય તે. હવે શું, અહીંયા આવી ગયા છીએ એટલે કેસમાં નામ લખાવી દીધો અને ધીરેક દઈ અને વારો આવ્યો રિસેપ્શન ઉપરથી કહેવામાં આવ્યું કે જાઓ તમે ચેમ્બરમાં અંદર. એટલે ધડકતા હૃદયે એ જ હશે કે નહીં કોઈ બીજું હશે કે કેમ, એમ કરતાં કરતાં દરવાજો ખોલીને ચેમ્બરની અંદર પ્રવેશ કર્યો તો ખરેખર જ પણ ગોળ મટોળ થઈ ગયેલા ગાલ ને ગોરી, ઊંચી પતળીમાં ગોરી તો ખરી, ઊંચી ખરી, પણ પતળીની બદલે શરીર થોડુંક વધી ગયેલું, અને જે ગાલ હતા એ થોડાક બહાર આવી ગયેલા, ચશ્મા આવી ગયેલા, વાળ ઘૂંઘરાળા હતા એની જગ્યાએ સ્ટ્રેટ થઈ ગયેલા. પણ એ જ નંદિતા શર્મા એણે તપાસ કમ્પ્લીટ કરી લીધી. પછી ધીરેકથી એ ન ઓળખી શકી, પણ આણે પૂછી લીધું એ કે તમે આ સ્કૂલમાં ભણતા હતા, 10મા ધોરણમાં આ વર્ષમાં હતા? એ કે આ બધી વાત સાચી, તમને કેમ ખબર? અને ત્યારે એણે કીધું એ કે તું મારા જ ક્લાસમાં હતી. ત્યારે નંદિતા શર્માએ કીધું એ કે તો સર તમે કયો વિષય ભણાવતા હતા? કઈ ઓલાને એમ થયું, ઓહો, કઈ એને જે દર્દ થયું ને, દાંત કાઢ્યો તો એ દર્દ નહોતું થયું, એવું દર્દ આ સવાલે કરાવ્યું. પછી એણે રોજ જીમમાં જવાનું ચાલુ કર્યું. આ પાંદા વધી જાય, વાળ ખરી જાય, પછી માણસો ઓળખી નથી શકતા. અધૂરી લવ સ્ટોરીનો આવો કરુણ અંજામ આવ્યો. હા, પછી હવે તમારે એમાં જે સમજવું હોય. હા, પણ ખરેખર જે જોવાથી થાય એને આકર્ષણ કહેવાય. જોવા માત્રથી થાય એ આકર્ષણ. એકબીજાને જાણી અને ઓળખી અને પછી થાય એ પ્રેમ. અને માઇન્ડ થાય એ લગ્ન. માઇન્ડ થાય, અમુકના તો થતા જ નથી. પણ દુનિયાદારીનો અર્થ ત્યારે સમજાણો કે દુનિયાદારીનો અર્થ ત્યારે સમજાણો એક વાંઢાએ એના ઘરની બહાર લખ્યું હતું સ્વીટ હોમ. એક વાંઢાએ, કુંવારાએ, લગ્ન નથી, ત્યાં ઘરમાં સ્ત્રી નથી, પત્ની નથી, એણે એના ઘરની બહાર લખ્યું હતું સ્વીટ હોમ. અને પરણેલાના ઘરની બહાર લખ્યું હતું ઓમ શાંતિ ઓમ. કેવી છે દુનિયાદારી, વિચાર તો કરો. હા, સ્વીટ હોમ તો આના ઘરમાં હોવું જોઈએ, ઓમ શાંતિ આના ઘરમાં હોવું જોઈએ, પણ ઊંધું છે કાંઈક અત્યારે પરિસ્થિતિ. હા, પણ એનાથી આગળ વધીને વાત કરું, કિસ્મત, નસીબ. કિસ્મત, નસીબ, મિલન, આ એ કોઈ છે ને એ કુદરતના નામ નથી. આ બધા ઉનાળામાં બરફની લારીવાળા નામ છે. અને લગભગ ગુજરાતના બધા સિટીમાં છે. પછી સુરત હોય કે અમદાવાદ હોય કે ભાવનગર, બરોબર. હા, કિસ્મત ને નસીબ ને મિલન ને કુદરત ને આવા જ નામ હશે બરફના ગોલાવાળા.
રાતે ગોલા ખાય બધાય જાગી જાગીને ખાય અને પછી દિવસે જોલા ખાય કારણ કે રાતે મોડે ઉઠી જાગ્યા હોય ગોલા ખાવા એટલે દિવસે પછી ઓફિસમાં દુકાનમાં કારખાનામાં જોલા ખાવા. પણ ખરેખર વાંઢાની પોતાની એક પીડા હોય છે, આગવી પીડા હોય છે, અને એ પીડા એ જ સમજી શકતા હોય છે. હા, એક જણો અમારે ત્યાં હાવ વાંઢો છે, નકશીખ વાંઢો છે, ઘણા વર્ષથી લગ્ન માટે પ્રયત્ન કરે પણ બિચારાનો ક્યાંય મેળ નથી આવતો. એક દી ભજનમાં ગયેલો તો ભજનમાં એક બહુ સરસ મજાનું એક પ્રાચીન ભજન છે કલાકારોએ રજૂ કર્યું કે નાનકડા એવા વહુજી રામ રામ બોલે, રામ રામ બોલે એ તો સીતારામ બોલે. આવું એક બહુ સરસ મજાનું પદ છે, પ્રાચીન ભજન છે. આ ભજન કલાકારોએ રજૂ કર્યું કે નાનકડા એવા વહુજી રામ રામ બોલે, એ રામ રામ બોલે એ તો સીતારામ બોલે. એ ઓલો અમારો વાંઢો સાંભળતો હતો. એ કે વહુજી લાવી દો, એ કે રામ રામ ન બોલે તો કાંઈ નહીં, ભલે ગાળ્યું બોલે પણ મને વહુજી લાવી દો. એટલે કાંઈ આ તારી એકલાની હાકી નથી, આ તો ભજન છે. એ કે જે બોલવું હોય એ બોલે, એનો વાંધો નથી. એક જણાની પત્ની ગુજરી ગઈ એટલે એના ઘરે બધા સ્વાભાવિક ખરખરો કરવા જાય, એના મિત્રો બધા ખરખરો કરવા આવ્યા. એટલે 2-3 મિત્રો બેઠા હતા ખરખરો કરવા. પૂછ્યું કે ભાઈ કેમ કરતા ભાભી ગુજરી ગયા? એટલે ઓલાએ શરૂ કર્યું કે કાંઈ નહીં ભાઈ, સવારમાં બહુ વ્યવસ્થિત રીતે રૂટીન જેમ ઉઠે એમ તરત પથારીમાંથી ઉઠી ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, રસોડામાં આવીને ચા બનાવી, ચા લઈને ચાનો કપ રકાબી હાથમાં લઈને બેઠી બેઠી બરોબર ચા પીતી હતી અને અચાનક ત્યાં ઓલો કે એ ચાની ભૂખી પડી છે. અચાનક બોલ્યો ત્યાં તો ઓલાએ ઝડપી જ લીધું. એ કે એ ચા પીવાથી જ જાણે ગુજરી ગઈ. એ કે એ ચાની ભૂખી પડી હોય મને દે છે. કેવા અઘરા ભાઈબંધ છે. હા, પણ ધગશ કોની કહેવાય? ગુજરાતી શબ્દ છે ધગશ. તો એક મિત્ર જવાબ આપ્યો મને કે આવા ધોમ ધકતા ઉનાળાની અંદર 45 ડિગ્રી ગરમીની અંદર ખૂબ ગરમ શેરવાની સૂટ જેવા જાડા કાપડના કપડાં પહેરી હાથમાં તલવાર લઈ અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા માટે જાય, આનાથી મોટી ધગશ બીજી કોઈ હોય જ નહીં. કે કેવી લગ્ન કરવાની ધગશ છે. અને આવી ગરમીમાં બીજી એક વાત કરી દો સરસ મજાની, હા હાસ્યની સાથે સાથે, કે આવી બહાર 40, 42, 44 ડિગ્રી ગરમી હોય, એમાં સ્કૂટર બહાર પડ્યું હોય, હોન્ડા પડ્યું હોય, અને એ બાઇક ઉપર સ્કૂટરની ઉપર તમે બરોબર બેહો અને બેહતા ભેગા ઊભા થઈ જાઓ તો અહીં તમને પોતાને આત્મજ્ઞાન થાય કે વૃક્ષ શું કામ વાવવા જોઈએ. હા, એ તઈ સમજાય પીડા. અને એક જણો કહેતો હતો એને મિત્રને કે હું ભાઈ કે ગાડી ચલાવતો હોય ને તો એ વખતે મારું નામ જે છે ને મૂળ નામ એ મારા નામમાંથી મારું નામ ફરી જાય, જોજો થઈ જાય, જાપાનીઝ નામ થઈ જાય મારું નામ જોજો. તો ઓલું કે જોજો કેવી રીતે? એ કે તરત ઓલી બાજુમાં જ બેઠી હોય, કાર હોય તો બાજુમાં બેઠી હોય, મોટરસાઇકલ હોય તો વાહે બેઠી હોય, અને જેવી હું ગાડી ચલાવવાની શરૂ કરું એટલે તરત એ બોલવાનું શરૂ કરે, જોજો ને આ ખાડો છે, જોજો ને આ બમ્પ છે, જોજો આમથી ગાડી આવે છે, જોજો ઓલી સ્કૂટર લઈને. મારું નામ જોજો થઈ જાય, મારું નામ જ ભૂલાઈ જાય. પણ એક વહુએ હમણાં સાસુની પાસે આવીને કીધું એ કે મમ્મી નણંદબા આવે છે. એ કે મમ્મી નણંદબા આવે છે. એટલે સાસુએ બેઠા બેઠા કીધું આવે, એનું ઘર છે, આવે શું કામ ન આવે? અને આવે છે એટલે સરસ મજાનું જમવાનું બનાવો, પનીરની સબ્જી બનાવો, ગુલાબ જાંબુ બનાવો, ગામમાંથી કાંઈક પીઝા અને ઠંડુ કોલ્ડ્રિંક મગાવી લો, છોકરાઓ આવશે, છોકરાઓ માટે નાસ્તો મગાવી લો. અને એ આવે તો ભલામણા ઘરની અંદર રોનક વધી જાય છે, શું કામ ન આવે? અને ત્યારે વો બોલી કે મમ્મી મારા નણંદબા નહીં, તમારા નણંદબા આવે. હા, ને તરત સાસુએ પલટી મારી, હજી તો હાલી જાય છે. એ કે 15 દી પહેલા આવી હતી, હું ઘડીએ ઘડીએ દોડી આવતી છે. બોલો તરત પૂરી ગઈ. મારા નહીં તમારા નણંદબા કીધું ને ત્યાં આખો પ્રોગ્રામ બની ગયો. અને હા પણ એ કે પનીરની સબ્જી બબ્જી કાંઈ બનાવવાનું નથી, કઢી ખીચડી કરી નાખજો સાના બનાવી. અને ઓલું બીજા કાંઈ મગાવવાના નથી. આ જે સેવ મમરા સેવડો પડ્યો હોય ને બિસ્કીટની આપી દેજો છોકરાઓને. વાહ, આના નણંદમાં એટલો ફેર. બોલો મજાનું છે. હા, પણ ખરેખર આવું બધા નથી હોતું, આ તો હાસ્યની વાત હોય છે. બાકી તો ખરેખર દીકરી આવે એ કદાચ ફૈબા સ્વરૂપે આવે તો મોટી ઉંમરની હોય, અને કદાચ નાની ઉંમરની હોય, દીકરી થઈને આવે, દીકરી જ હોય છે. અને એનું દરેક ઘરમાં સ્વાગત થતું હોય. પણ ક્યાંક આવું થાય, એમાંથી આવું ક્યાંક હાસ્ય નિષ્પન્ન થતું હોય. હા, મજાનું છે, આનંદ કરી લેવાય.
પણ એક માગવાવાળી બાઈ ભિખારણે એક ભાઈને કીધું કે 1 રૂપિયો આપો, મેં અઠવાડિયાથી કાંઈ ખાધું નથી. હે કે 1 રૂપિયો આપો, મેં અઠવાડિયાથી કાંઈ ખાધું નથી. તો ઓલાએ રૂપિયો આપતા આપતા કીધું કે રૂપિયો તો હમણાં આપું, પણ એમાં તું ખાઈ હું લઈશ કે. તો ઓલીએ કીધું કે ખાવું જ ક્યાં, તો કે ડાયટિંગ ઉપર હતી, મારે વજન ચેક કરવું છે, ઘટ્યું કે નહીં. લે હાલે વાહ, બોલો એ કોકના ઓલા ઉપર ચેક કરી લેવું. પણ બહુ મજાની હમણાં એક ઘટના બની. છકડો રિક્ષાની અંદર છોકરા ઊભા મુસાફરી કરતા હતા. 3 છોકરા હતા, નાના મોટા. એ બધા ઊભા રહેતા ઓલું હેન્ડલ પકડીને. એટલે એક ભાઈ બીજા બેઠા હતા ને, એણે એના પપ્પાને કીધું કે આ તમારા છોકરા ઊભા જ રહેશે, બેહાડજો એને, હામો પવન લાગે છે એ કે બેસી જાય તો છોકરા સારું એ કે વળી પડી જાય તો. ત્યારે એ ભાઈએ ચોખવટ કરી છોકરાને બાપુજી કે ભાઈ એમાં એવું છે, અમારે પહેલાં છે ને સનરૂફવાળી ગાડી હતી. એટલે છોકરા અંદરથી બહાર નીકળીને ઊભા રહે ને. અમારી પહેલાં સનરૂફવાળી ગાડી હતી, એટલે છોકરાઓને પહેલેથી આવી રીતે ઊભા રહેવાની ટેવ પડી ગઈ છે ભાઈ. એમાં શું છે કે શેર બજારમાં હતા અને શેર બજારમાં ગાડી વહી ગઈ, ટેવ ન ગઈ, એટલે છોકરા સકડામાં ઊભા જ રહે છે, એ બેસે નહીં. સારું કીધું, તો ભલે ઊભા રહ્યા. એક જણો રોડના કાંઠે ઊભો હતો, તો 2 જણા મોટરસાઇકલ લઈને ત્યાંથી નીકળ્યા. તે આવડે આને વળી એને પૂછ્યું કે હે ભાઈ અમારે બગદાણા જવું છે, બગદાણા. તો એ કે ક્યાંથી બગદાણા જવું છે, એટલું પૂછ્યું. તો ઓલો કે તો જવા દો, આમ કે બધાને કહેતા જાઓ તમે કેદી પહોંચશો. જેટલા હામાં મળે બધાને થોડું કહેતું તો ભાઈ તમારે રીતે નીકળા હે. અરે ઓલો રસ્તો પૂછ્યો નથી. હમણાં એક છોકરીને કીધું કે પ્લીઝ મને તમારો નંબર આપશો. બોલો કાંઈ ઓળખાણ વગર, હા આમથી આમ. તો એ કે મને તમારો નંબર આપશો. તો છોકરી માથાની એ કે હા લખી લો 89 79 69 59 બોલે માથું થઈ ગયું. આટલા બધા આંકડા લખવા કેવી રીતે. પણ બેંકવાળાને ઘણી વખત ટાર્ગેટ પૂરા કરવાના આપેલા હોય લોન બાબતે ખાસ. એટલે એને તો રેન્ડમલી જે નંબર આવતો હોય એ નંબર કોની પાસે છે ને માણસ કેવો છે એને શું ખબર હોય બિચારાને. ત્યાં બેઠા ફોન કરતા હોય. હા, અલગ વાત છે કે લોકો હામાં એની અણી કાઢી લે છે, એ જુદી વાત છે. પણ એ બિચારા એનો ટાર્ગેટ પૂરો કરવાનું એનું કામના ભાગરૂપે એ આ ફોન કરતા હોય. એટલે એક જણાને ફોન કર્યો કે સર તમારે લોનની જરૂર છે. ઓલો કે છે બિલકુલ છે. હા કે લોનની જરૂર છે, બિલકુલ છે સાહેબ. કેટલી લોનની જરૂર છે? ઓલો કે લગભગ 250 કરોડની 300 કરોડની જરૂર છે. તો એ પાછો ઓલો પાછો નથી પડતો. એ કે 250-300 કરોડની લોનની જરૂર છે. કે હા. એ કે શું કરશો 250-300 કરોડનું? એ કે ટ્રેન લેવી, ટ્રેન. હા એ કે ટ્રેન ખરીદવી છે, 250-300 કરોડની તો આવશે. કે ઓહો, તોય પાછો ઓલો પાછો નથી પડતો. એ કે તો અત્યારે તમારે કોઈ લોન એવી મોટી કોઈ લોન ચાલુ છે? એ કે હા છે. એ કે છે ને? એ કે સાયકલની. અટાણે સાયકલની લોન ચાલુ છે અને પછી લોન 300 કરોડની ટ્રેન લેવી. ભૂકા કાઢી નાખે મારા. અગો મને કહેતો હતો, મને કે ભાઈ કે આ ફેસબુક ને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આ બધું દુકાનો ને શોપિંગ મોલ કેમ રાતે 12 વાગે બધું બંધ થઈ જાય? એમ બંધ થઈ જતું હોત તો મને કે ઘણી શાંતિ ન હોય. મેં કીધું તો ઘણાના વિટામિન ઘટી જાય. મેં કીધું ભાઈ એ બંધ નથી થવા દેવાનું. હા, ને એના હિસાબે તો ફાયદો કેટલો થાય. ચોરીનું પ્રમાણ ઘટી ગયું. હા, ચોરના ધંધા ભાંગી ગયા છે. જ્યાં જાવીને બધા જાગતા જ હોય. હા, 2-3 વાગે છોકરાઓ ફોન બંધ કરીને હોવે તો 4-5 વાગે મમ્મીને જાગવાનો સમય થઈ જાય. હા, ઘરમાં બધા જાગતા જ હોય. એક ભાઈ કહેતા હતા મને કે પ્રશ્ન એકનો એક જ છે, તમને ખબર છે કે લગ્ન એટલે શું? મેં કીધું ના મને નથી ખબર, તું કે. મને કે પોતાની જ સોપારી પોતે જાતે જ આપી. પોતે જ પોતાની સોપારી પોતાની જાતે આપી કે આનું નામ લગ્ન. અગોએ હમણાં મને કીધું સરસ મજાની વાત કરી, મજા આવશે. મને કે ભાઈ ઉનાળો આવી ગયો. મેં કીધું પણ દર વખતે આવે. પણ મને કે ઉનાળો આવી ગયો. અરે પણ મેં કીધું દર વર્ષે આવે, એમાં તને વાંધો શું છે? મને કે હવે રોજ નાહવું પડશે. પણ વાઈફાઈનું કવરેજ તો છે ને એ લિમિટેડ એરિયા સુધી જ લાગ્યો. વાઈફાઈનું કવરેજ તમે એની નજીકના એરિયા સુધી જ પકડી શકીએ, પણ વાઈફનું કવરેજ માણસ કદાચ પરદેશમાં હોય ને તોય લાગે. એનું કવરેજ જ મોટું, ગમે ત્યાં એ ટાવર પકડ. પણ એક છોકરો છોકરીને કહેતો હતો એ કે તું મને ભૂલી જાજે, મારા બીજે લગ્ન નક્કી થઈ ગયા છે,
અને હવે હું તને નહીં મળી શકું, અને હવે આપણા લગ્ન શક્ય નથી, એટલે તું મને જીવનમાંથી કાઢી નાખજે, તું મને ભૂલી જાજે. અને ત્યારે છોકરીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ના તેરી આને કી ખુશી ન તેરે જાને કા ગમ, ના તેરી આને કી ખુશી ન તેરે જાને કા ગમ, ચલ હટ दूसरा पटा लेंगे हम. એવો જવાબ છે, બોલો તું નહીં તો તારો ભાઈ, પણ वो हाय भी बोलेगी, वो हाय भी बोलेगी, वो बाय भी बोलेगी, लेकिन अगर तुम ज़्यादा उटपटांग बातें करोगे तो वो तुमको भाई भी बोलेगी. છોકરીઓ અત્યારની આવી છે. હમણાં એક છોકરી એક છોકરાને કહેતી હતી, એ કે મારે તારે ઘરમાં બેહવું છે. હા, એ કે મારે તારે ઘરમાં બેહવું. છોકરો કે હું પોતે ઓસરીમાં રહું છું. ઘરની ક્યાં કરે છો એ કે. હા, હમણાં એક બેન એના બાજુવાળા બેનને ઘરે કહેવા ગયા, નવા રહેવા આવેલા સોસાયટીમાં. એટલે બેન ઓલા બીજા પાડોશી બેનને કીધું કે બેન તમારા છોકરાઓને કાલ બપોરે અમારા ઘરે જમવા મોકલજો, અમારે ઘરે બટુક ભોજન રાખ્યું છે. એ બેન કે અમારે ઘરે તો રોજ બટુક ભોજન હોય. કે રોજ થોડું હોય નહીં, કે તમારા ભાઈનું નામ જ બટુકલાલ છે. એટલે રોજ બટુક ભોજન. મજા આવે. એક ગુજરાતી બેન થોડાક દોઢા સુધરેલા, અમુક સુધરેલા હોય, અમુક દોઢા સુધરેલા હોય. દરિયા કિનારે છોકરાને ફરવા લઈ ગયા હોય. છોકરોને હવે હમણાં માઇન્ડ તાજો તાજો ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલો. હા, છોકરો આમ ભણવામાં મીડિયમ હતો, પણ પાછો એને મૂક્યો ઇંગ્લિશ મીડિયમમાં, ને એને પાછા લઈને દરિયા કિનારે ફરવા ગયા. તે ત્યાં ઊંટ જોયો. એટલે એ બેન બધા સાંભળે આજુબાજુવાળા, એમ છોકરાની આગળ પાછું આમ થોડુંક આમ સોફિસ્ટિકેટેડ દેખાવા હાટું કે પિન્ટુ જો, પિન્ટુ પિન્ટુ બેટા અહીંયા જો, કેમલ કેમલ કેમલ. છોકરો કે હા ઢિયો છે હવે. એ કે બધાની રૂબરૂમાં કચરો કરી નાખ્યો. હા, બાળક તો બાળક છે, બહુ ધ્યાન રાખવું પડે એની સામે વાત કરવામાં. મજા આવે. એક બેન એના પતિને કહેતા હતા, એ કે મને હમણાં એ કે કેદુનું છે ને સાલું અડધું જ માથું દુખે છે. એ કે અડધું જ માથું દુખ્યા કરે. ઓલો હળવેકથી બોલ્યો, એ કે હોય એટલું દુખે. પછી એનું આખું ફૂલ બોડી દુખ્યું, એ જુદી વાત છે. હા, પણ મજા આવે. સત્ય અને ભ્રમ આ બેની અંદર શું ફેર છે? સત્ય અને ભ્રમ આ બેની અંદર શું ફેર છે? એટલે એક જણે બહુ સરસ જવાબ આપ્યો. એ કે તમે વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કંઈક પોસ્ટ કરો અને કોઈ લેડીઝ એને લાઈક કરે તો એ સત્ય છે. પણ પછી તમે એમ વિચારો કે હવે એ મેસેન્જરમાં આવીને વાત કરશે, એ ભ્રમ છે. એવું નહીં કરે. હમણાં એક બેન એના છોકરાને કહેતા હતા, એ કે ઉઠ ઉઠ, હવે સ્કૂલે જવાનો સમય થયો, નિશાળનો ટાઈમ થયો, જલ્દી જાગી જા, હવે નિશાળે જવાનું છે. ઓલો હુતા હુતા કે મમ્મી મારે નિશાળે નથી જવું. એટલે મમ્મી કે પણ શું કામ નથી જવું? ઓલો હુતો હુતો કે મમ્મી મારે નિશાળે નથી જવું, મને નથી ગમતું, મને હુવા દે. એની મમ્મી કે મને ખાલી 2 કારણ આપી દે નિશાળે નહીં જવાના, હું તને નહીં કહું. તો એણે 2 કારણ આપ્યા. કે એક તો આખી નિશાળનો એક પણ વિદ્યાર્થી છે એ મને પ્રેમ નથી કરતો, બધા સ્ટુડન્ટ મને નફરત કરે છે. અને બીજું કારણ એ કે આખી નિશાળનો આખો સ્ટાફ કોઈ મને પસંદ નથી કરતું, હું શું કામ નિશાળે જાઉં? અને હવે તું મને બીજા 2 કારણ આપી દે. એની મમ્મીને કે મારે શું કામ નિશાળે જવું જોઈએ. એટલે એની મમ્મીએ 2 કારણ આપ્યા. એ કે પહેલું કારણ તો એ કે તું 52 વર્ષનો થયો, અને બીજું કારણ તું નિશાળનો પ્રિન્સિપાલ છો, હાલ નીકળ. બોલો, આપણને એમ થાય નાના છોકરાની વાત છે, આમાં કંઈક બીજું જ નહીં. અઘરું છે. પણ એક મિત્ર એના મિત્રની બાજુમાં બેઠો તો હાવ ઓલો નવરો કીધું નહીં કે ભલા હમણાં હાવ નવરો આમ બેહાય. કે તો શું કરું? પણ એ કે હાવ આમ નવરું ન બેહે, કાંઈક કરી, કાંઈક કામ ધંધો કરી, કે કાંઈક તો કરે ને, હાવ નવરું થોડું બેઠું રહેવાય. એટલે એના મિત્રે કીધું હતું, એ કે ભલા હમણાં, એ કે તને ખબર નથી, એક દિવસ આ સમયે મને બરબાદ કરી નાખ્યો હતો. એક દિવસ આ સમયે મને બરબાદ કરી નાખ્યો હતો. આજે હું બેઠો બેઠો સમયને બરબાદ કરું છું. એટલે એમાં સમયનું કાંઈ નહીં બરબાદ થાય, તું બરબાદ થઈ જાય. હમણાં એક દુઃખી પ્રેમી શાયરી બોલતો હતો. એ કે જેના વાળની વાત કરતો હતો, કે જેના જુલ્ફોને હું મારા હાથોથી સવારતો હતો, જેની જુલ્ફોને હું મારા હાથોથી સવારતો હતો, એ કોક ટકલારે ભાગી ગઈ. પકડી રાખવી. આટલી બધી જુલ્ફોને સવારાય નહીં, ઓલીને બીક લાગે વાળ ખરી જાય. ધ્યાન રાખવું જોઈએ આમાં તો. હા,
હમણાં એક દાદા મળ્યા મોટી ઉંમરના, દાદા અઘરા, અમુક તો બહુ અઘરા હોય. મેં કીધું દાદા રામ રામ. મને કે રામ રામ ભાઈ. મેં કીધું કેટલા થયા દાદા? એટલે હું ઉંમર પૂછતો હતો. મેં કીધું કેટલા થયા દાદા? મને કે $1. મેં કીધું $1 એટલે હું? તો છોકરો હારે હતો. મને કે 82 વર્ષ થયા. ડોલરની કિંમત આપણે સમજી જાવ. ખરેખર આપણે ભારતીયો છે ને સલાહ આપવામાં પાવરદાર છે ને. સલાહ એક જ દુનિયામાં એવી વસ્તુ છે કે જે દુનિયાના દરેક માણસને આપવી ગમે છે, લેવી નથી ગમતી. હા, બીજાને આપી દે અને બધી દુનિયાના તમામ માણસોને બધી વાતની ખબર પડે કે કોણે શું કરવું જોઈએ. પોતાને શું કરવું જોઈએ એ નથી ખબર, પણ બીજાએ શું કરવું જોઈએ એની આખી દુનિયાને ખબર છે. એટલે સલાહ આપવા માટે એક જણા એના મિત્રને બહુ સલાહ આપી. અને એમાંય આપણી ગુજરાતીઓની ખાસિયત એ છે કે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ માણસને સલાહ આપી દીધા પછી છેલ્લે એક વાક્ય આપણે અચૂક કહી. શું ખબર? જો ભાઈ આ તો મેં તને કીધું, મારું સૂચન છે, પછી તને ગમે ન ગમે એ તું તારું મન કે એ પ્રમાણે કરજે. સલાહ આપી દીધા પછી પાછા આપણે આવી એક છટકબારી રાખી, જેથી કરીને શું છે કે ઓલો હલવાઈ જાય તો આપણી ઉપર કાંઈ નહીં, એમ લાગે ભાગે લોહીની તાર આપણી ઉપર કાંઈ નહીં. છેલ્લે આ છટકબારી રાખવાની, સલાહ તો આપવાની, પણ આપ્યા પછી એટલું કહેવાનું કે આ તો શું છે મેં તને કીધું, પણ પછી તને જે યોગ્ય લાગે એ કરજે એમ. કારણ કે આપણી સલાહ અવળી પડી હોય તો, કારણ કે આપણી સલાહ ઉપર આપણને વિશ્વાસ નહીં. એટલે આટલું છેલ્લે પાછું આપણે કહી ગુજરાત. એક ભાઈ હમણાં એની પત્ની અરે શોપિંગ મોલમાં ગયા. એટલે શોપિંગ મોલમાં બન્યું એવું કે બેન આ બાજુના વિભાગમાં હતા ને, ભાઈ ત્યાંથી થોડેક આગળ ફ્રૂટનો વિભાગ હતો, શાકભાજી ફ્રૂટ એ એરિયામાં હતા. થોડુંક ડિસ્ટન્સ હશું એ બેની વચ્ચે હતું. એટલે તોય ત્યાંથી બેને એના હસબન્ડ સાંભળે, આજુબાજુવાળા બધા સાંભળે ને એવી રીતે જોરથી રાત પાડી. એ કે તમને કહું છું એ કે આપણે ઓલો વાસણ ઉટકવાનો વિમબાર છે કે ખલાસ થઈ ગયો? લે બધા સાંભળે એને પતિને પૂછ્યું, બોલો હું જવાબ દે? મારા છોકરાને હમણાં 12મા ધોરણની પરીક્ષા ગઈ, 12માની બોર્ડની પરીક્ષા હતી. હું એને ગુજરાતી વ્યાકરણ ભણાવતો હતો શિક્ષક તરીકે. મેં કીધું લાવ આગલા દિવસે પેપર 1-2 સોલ્વ કરી નાખી, થોડુંક ગ્રામર જોઈ લઈ. એટલે ગુજરાતી વ્યાકરણની અંદર સરસ મજાનો એક વિભાગ આવે છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એટલે કોઈ પણ એક શબ્દ આપવાનો હોય, મોટી લાઈન હોય એના માટે નાનકડો એવો. તો મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું કાનમાં પહેરવા માટેનું એક ઘરેણું, જેને એક શબ્દમાં શું કહેવાય? મને કે એનો ખરેખર તો જવાબ એવો છે કે કાનમાં પહેરવા માટેનું એક ઘરેણું એને શું કહેવાય? તો ખરેખર જવાબ છે કુંડળ. મેં કીધું શું કહેવાય? મને કે હેન્ડ્સ ફ્રી. અને અત્યારના સમયમાં તો એ જ જવાબ સાચો છે. હેન્ડ્સ ફ્રી બધાના કાનમાં હોય, કુંડળ તો કોઈના કાનમાં હોતા નથી. છોકરા સાચા જવાબ આપી દે. બે બેનપણીઓ હમણાં વાતો કરતી હતી. એક બેનપણી બીજી બેનપણીને કહેતી હતી કે મેં નક્કી કર્યું છે કે 25 વર્ષની થાવ ને પછી જ લગ્ન કરવા છે. 25 વર્ષની મારી ઉંમર થાય પછી જ લગ્ન કરવા છે. બીજી બેનપણીએ કીધું કે મેં નક્કી કર્યું કે હું કે લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષનું થવું જ નથી. તમે હાથે નક્કી કરી લેવાનું, દુનિયાને શું સમજવું એમ. એક ભિખારી એમણે એક ભાઈને કહેતો હતો કે 1 રૂપિયો આપો, 1 રૂપિયો, 3 દિવસથી કાંઈ ખાધું નથી. 1 રૂપિયો દઈ દો, 3 દિવસથી કાંઈ ખાધું નથી. તો ઓલાએ કીધું કે 1 નહીં 10 રૂપિયા આપીશ. પેલા એ કે 1 રૂપિયામાં ખાવાનું ક્યાં મળે છે? ભિખારી નહીં દોરા કરી નાખી. બોલો એ કે મારે જવું. અગાને છોકરાને એના દાદીમાં કહેતા હતા એ કે ભાઈ આપણે છે ને કોઈની પરિસ્થિતિ ઉપર હસવું ન જોઈએ. કારણ કે તમે જેની પરિસ્થિતિ ઉપર હસો ને તમારી એકદી એવી પરિસ્થિતિ થઈ જાય. તમારો દીકરો અંબાણીના ને અદાણીના ફોટા લાવીને દિવાલ ઉપર લગાડી દીધા. બોલો રોજ એને સામું જોઈને હશે. તમારી પરિસ્થિતિ એની જેવી થઈ જાય ને. પણ રાતે 1 વાગે તમે જો કે લોંગ રૂટમાં જતા હો, ટ્રેનની અંદર બેઠા હોય ને એસી કોચમાં એક આંટો મારો, મારામાં આપણને એમ લાગ્યો જાણે મુર્દા ઘરમાં આવી ગયા. બધા સફેદ ચાદરો વધી મૂકતા હોય. રેલવે વાળા નમ્ર વિનંતી, ચાદરો રંગીન. પણ શિક્ષકે એક છોકરાને કીધું, અગાના છોકરાને ઊભો કર્યો નિશાળે, કે ઊભો થા, તારે કવિતા બોલવાની છે. અગાના છોકરાએ તરત ચોપડી ખોલી કવિતા બોલવા માટે. સાહેબ કે એમ નહીં, તારે મોઢે બોલવાની છે. ત્યારે અગાના છોકરાએ કીધું કે વાહ સાહેબ, તમારે પગાર લેવાનો અને જોઈ જોઈને બોલવાની, અમારે ફી ભરવાની અને પછી મોઢે બોલવાની. વાહ, આવું આવતા છે કે સાહેબ ને કીધું. અઘરો છે અગાનો છોકરો.
પણ દિવાળી ગઈ, દિવાળીમાં ફટાકડા ફૂટે. હા, ને અમુક ફટાકડા ફોડ્યા પછી અમુક ફટાકડા એવા હોય કે થોડાક આમ જગે ને પછી થોડાક પડ્યા હોય, ફૂટે નહીં. તો અમુક પાછા એવા હોય સોસાયટીમાં, ઘરમાં, શેરીમાં, એ આમ ત્યાં જાય રોપથી અને પગેથી આમ એવો એને કચડી નાખે ફટાકડાને, પછી પાછી આમ વટ એવો કરે, ફિલિંગ એવી આવે જાણે ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કરી નાખ્યો હોય અને કોની દુનિયાને બચાવી નાખ્યો. પણ મજાનું છે સાહેબ. હા, એક વખત દિવાળી અને બેસતું વર આવે ને, એ બેની વચ્ચે પડતર દિવસ આવે ને ધોકો કહીએ છીએ આપણે, ઘણી વખત આવે. દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો દિવસ આવે ને ધોકો કહેવાય. અમારો અગો કહેતો હતો, મને કે ઓણ ધોકો છે એ મને ખબર જ નહીં. દિવાળીની રાતે ઘરે કે મોડે સુધી જાગ્યા, સવારમાં નવું વર્ષ એમ કરીને હું તો વહેલા ઉઠીને નાહી આવ્યો, પછી ખબર પડી કે આજ તો ધોકો છે, મારી હારે ધોકો થઈ ગયો. મેં કીધું પણ હવે વહેલા ઉઠી નાહી લીધું તો એમાં તમે શું નુકસાન ગયું? એમ નહીં, મને કે ધોકાનથી જ ધોકો થયો. મેં કીધું ભાઈ અમુક તો 365 ધોકા કરતા હોય, એનું શું કરવું યાર? એટલે અઘો અઘરો છે. પણ મને કે આ ધોકાને પડતર દી કહેવાય, એનો શું અર્થ? મેં કીધું પડતર દી એટલે ખાલી દિવસ. મને કે એમ નહીં, તેથી પડ્યું રહેવાનું. કે વાહનો પડતર રાખે તો પછી આમ ફેરા ન પડ્યા. મને કે આપણે પડ્યું રહેવાનું. આગા તારી વાત તો આવીને આવી દો. હા, પણ એક જણો કહેતો હતો, મને કે ચારેકોર, મને કે દિવાળીની રાતે જોવો ને તો મને કે ચારેકોર નકરા ફટાકડા ફટાકડા, જ્યાં જોવો ત્યાં નકરા ફટાકડા ફટાકડા. કોણ કોના લવિંગિયાને અગરબત્તી અડાડીને વયા જાય ને એ જ ખબર નથી પડતી. એ કીધું કાંઈ કોકના ન કોક અડાડે, આપણે જ આપણા લવિંગિયા ફોડવાના હોય. અઘરું છે બોલો. કદાચ ગીચ હશે ને સોસાયટીમાં આવું બનતું હશે, આપણને ખબર નહીં. હા, પણ લવિંગિયાને અગરબત્તી અડાડી અને પછી 1.5 કિલોમીટર આઘા વયા જાય. ઈવડે એ પાછા વોટ્સઅપમાં સ્ટેટસ રાખ્યો, ખતરો કે ખિલાડી. ખતરો કે ખિલાડી ન. પણ દિલથી સાહેબ, ગુજરાતી માણસ એવો છે ને કે ગુજરાતીઓ પાસે દુનિયાના દરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે. ગુજરાતીઓ પાસે વિશ્વના દરેક પ્રશ્નોના સમાધાન છે. તકલીફ એ છે પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ, પોતાનો નહીં. બીજાના પ્રોબ્લેમ માટે બધી સલાહ આપી શકે માણસ. હા, છોકરાએ એને પપ્પાને પૂછ્યું, છોકરાએ એ કે હે પપ્પા પસ્તાવો એટલે શું? તો એને પપ્પાએ છોકરાની મમ્મીની સામું જોયું. છોકરો કે પપ્પા રહેવા દે, હું સમજી ગયો. જવાબ આપવાની જરૂર જ ન પડી બોલો. પણ એક બેન એને પતિને કહેતા હતા, એ કે આજનો તો મારો દિવસ છે ને હાવ તમારી જેવો ગયો. એ કે આજનો મારો આખો દિવસ હાવ તમારી જેવો ગયો. એનો પતિ કે મારી જેવો એટલે? એ કે ભંગાર, હાવ ભંગાર ગયો એટલે. પણ આ દુનિયામાં સાહેબ દરેક માણસને બીજાની પાસે, પોતાની પાસે જે વસ્તુ છે એ વધારે હોય તો એની ઈર્ષ્યા થાય. સંપત્તિ, ઘરેણાં, સત્તા, પદ, આ બધી વસ્તુ એવી છે કે તમારી કરતાં બીજા પાસે વધારે હોય તો તમને એની ઈર્ષ્યા થાય કે આપણી કરતાં તો આની પાસે અનેક ગણું છે. એક વસ્તુ એવી છે કે જે તમારી કરતાં બીજા પાસે વધારે હોય તો પણ તમને એની ઈર્ષ્યા નથી થતી, ઉલટાનો હરખ થાય, આનંદ થાય. એ વસ્તુ કઈ? પેટની ફાંદ. તમારી કરતાં બીજાની જો વધારે હોય તો તમે રાજી થાવ. આપણે તો ઘણી હોય છે. હા, આના માટે દુનિયાનો કોઈ માણસ કોઈથી ફરિયાદ જ નહીં કરે. એક વસ્તુ એવી છે કે જે તમને પૂરતા પ્રમાણમાં મળી છે, બુદ્ધિ. કોઈ એમ કહે જ નહીં કે આપણે ઓછી છે. અમુક વસ્તુ સમજવા જેવી. પણ હમણાં કાર્યક્રમમાં એક જગ્યાએ અમે ગયા હતા, તે એક બેન કાર્યક્રમ પૂરો થયો પછી આવ્યા મારી પાસે કે ભાઈ યુટ્યુબમાં તો તમને કે રોજ જોઈ છીએ, જીવતા આજ પહેલી વાર જોયા. લે, એમાં હું અમારે જીવતા આવતું હોય છે. હા, હું ગગરા વળી જાય અમને. બહારની ક્યાં કરો, ઘરે થઈ જાય ક્યારેક. અમારે તો મારો છોકરો બેઠો હતો એટલે મારી સોસાયટીમાંથી એક મારો મિત્ર છે જે મારી હારે ભણતો હતો, પણ એ ખરેખર ટ્રક ડ્રાઈવર છે. હા, ખટારો હકાવે છે. તો એ બરોબર ત્યાંથી ટ્રક લઈને નીકળ્યો રોડ ઉપરથી. એટલે મેં મારા છોકરાને બતાડ્યો, મેં કીધું જો આ ગાડી લઈને ગયો ટ્રક લઈને, એ મારો મિત્ર છે. મેં કીધું મારી હારે ભણતો હતો, ભણવામાં બહુ ધ્યાન ન દીધું, જો આજે એ ટ્રક ચલાવે છે. અને હું જો ભણ્યો MA BEd થયો, હું નિશાળે જાય મોટર લઈને જાય, કાર લઈને.
હું કાર લઈને જઈશ, એ ટ્રક લઈને જાય છે. મારે છોકરાએ કીધું, પણ મને કે કાર કરતાં તો ટ્રક મોટો નહીં કે લે, એને એવો હિસાબ તમારી કરતાં એની પાસે મોટું વાહન છે. અરે મેં કીધું ડ્રાઈવર છે, કોક નહીં ચલાવે છે, આને કેમ સમજાવું? છોકરા આગ્રહ છે, પણ બહુ મજા આવે. આશી છે ને સાહેબ, ઓબ્ઝર્વેશનમાંથી મળી જતું હોય, 12 માર્ક કરતા હોય એમાંથી મળી જતું હોય. હા, તકલીફ એ છે કે દુનિયાના દરેક વ્યક્તિને દુનિયા બદલી નાખવી છે. દુનિયાના દરેક વ્યક્તિને આખી દુનિયા બદલી નાખવી છે, પોતાની જાતને નથી બદલવી. વાંધો ન્યા છે. હા, કાંટો વાગે તો પગમાં ચંપલ પહેરાય, કાંઈ આખી દુનિયામાં જાજમ બિછાવા ન જવાય. અને એમ તમે પૂગી ન રહ્યો, એટલે બહુ અઘરું છે. બોસે હમણાં ઓફિસમાં એક કર્મચારીને પૂછ્યું, એ કે હે ભાઈ, તારો ઓફિસે આવવાનો સમય તો સવારે 7 વાગ્યાનો નથી, 9 વાગ્યાનો છે, તું 7 વાગ્યામાં કેમ આવી ગયો? અને ત્યારે એ એમ્પ્લોય આંખમાં જળજળી આવી ગયો બિચારાને. એણે કીધું, કે સાહેબ વાત જવા દો ને, ઘરવાળી એવી કે કજિયાવાળી મરી ગઈ છે ને, એવી કે રોજ ઝઘડો થયા કરે, એટલે મને એમ થાય ઘર કરતાં ઓફિસે સારું, એટલે હું વહેલો વયો આવ્યો. ત્યારે એ બોસે કીધું, એ ક્યાંય બાજુમાં વૈયા, બાજુમાં વૈયા, એમ તો મારો ટાઈમ 10 વાગ્યાનો છે. એ ભેગા થઈને ચા પીધું, બોલો સમજુતિયા ભેગા. હાલ હું ખરેખર ગૃહિણી મળે જો ગુણિયલ તો સમજો સ્વર્ગ સંસાર. હા, જો ગૃહિણી ગુણિયલ મળે ને તો આ બધું કામનું છે. બાકી અમુક અમુકને તો આ 10 વાગ્યાવાળા 7 વાગે ઓફિસે વૈયા જાય, એવાય ભટકાય. એક કર્મચારીએ કીધું એના બોસને કે સાહેબ, મારી ઘરવાળી મને કીધું ને કહેશે કે મારે તમારી યારે 5-6 દિવસ સુધી ફરવા જવું છે, મારે એને ફરવા લઈ જવાની છે, મને 5-6 દિવસની રજા આપો. સાહેબે કીધું કે રજા નહીં મળે. કર્મચારીએ કીધું કે વાહ સાહેબ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, મને હતું જ કે આ સિચ્યુએશનમાંથી મને તમે એક જ બચાવી શકશો. રજા ન આપી બચી ગયો, બોલો રાજી થઈ ગયો. તો ખર્ચો નહીં, નાની યાર જાય કોણ. પણ એક વસ્તુ એવી છે આ દુનિયામાં સાહેબ, એ હંમેશા માટે માણસને બીજાને આપવી ગમે છે, લેવી નથી ગમતી. અને એ છે સલાહ. હા, સલાહ દુનિયા આખીને કોકને આપવી ગમે, કોઈને લેવી ન ગમે. અને સલાહ એવી વસ્તુ છે, ક્યારેક કોઈક યોગ્ય સમય યોગ્ય માણસની મળી ગઈ હોય ને તો સાહેબ જિંદગી બની જાય. અને જો ખોટા સમયે ખોટા માણસની સલાહ લેવાઈ ગઈ હોય તો પથારી ફરી જાય. હા, ક્યારેક જિંદગી બગાડી નાખે, ગોટે ચડી જાય કોઈક એવા માણસ એવા ટાઈમે સલાહ આપી દીધી. એટલે કોણ સલાહ આપનારું છે એ એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે તમે સલાહ, આપણે નથી આ કેબીસીમાં લ્યો, અમિતાભ બચ્ચનભાઈ છે એ ફોન લગાડવાનું કહે છે ત્યારે 3 ઓપ્શન આપે છે કે હું આ 3માંથી કોઈ પણ એક વ્યક્તિની સલાહ લઈશ કે આનો જવાબ કયો છે. એ કોઈક સારા માણસો જ પસંદ કર્યા છે ને. એટલે દુનિયામાં બધા સલાહ દેવાવાળા કાંઈ ભંગાર હોય એવું નથી. હા, પણ એક ગાંધીનગરની અંદર એ ઘટના એવી બની કે એક આમ તો નિવૃત્ત થયેલા અધિકારી, હવે એ મૂળ નિવૃત્ત થયેલા અધિકારી તરીકે પણ એની ભરતી થયેલી સામાન્ય ક્લાર્ક તરીકે, ક્લાર્કમાંથી પ્રમોશન મેળવતા મેળવતા છેલ્લે બિચારા અધિકારી થઈને નિવૃત્ત થઈ ગયા. નિવૃત્તિમાં એ 2 BHKના ફ્લેટમાં રહે, આયરાજ બિલ્ડિંગમાં. અને પછી એક દિન એના પત્ની એમ ફરવા જવું છે, 15 દિવસ જાત્રાએ વયા જાય, હરિદ્વાર બાજુ જાય. એટલે હરિદ્વાર જવાનો પ્લાન કર્યો. એટલે આમ તો સાહેબે વિચાર કર્યો એ કે ઘરમાં કાંઈ રોકડ ઘરેણું એવું તો કાંઈ છે નહીં, થોડું ઘણું છે બચત મૂડી, એ બેંક લોકરમાં છે, એટલે આમ તો કાંઈ ચિંતા જેવું નથી. પણ ન કરે નારાયણને, જો ચોરી થાય, ચોર ઘરમાં આવે ને કાંઈક તૂટભાંગ કરે, બધું વીખી નાખે, કબાટ તિજોરી તોડે તો સારું નકામ. એટલે સાહેબે વિચાર કર્યો. હા, ને એણે એક ફૂલસ્કેપ કાગળ લીધો અને એમાં એક ચિઠ્ઠી લખી ચોરને ઉદ્દેશી. કેમ જાણે એને ખબર હોય ચોર અહીંયા આવવાનો જ છે. આદરણીય ચોર મહોદય, તમને માલુમ થાય કે સૌથી પહેલાં તો તમે મારા ઘરની અંદર પ્રવેશવા માટે જે મહેનત કરી એ બદલ તમને અભિનંદન. પણ બીજી તમને સાથે જ વાત જણાવી દો કે અહીં તમને કાંઈ મળશે નહીં, એટલે થોડાક તમે નિરાશ થશો. પણ મેં એવો વિચાર કર્યો કે અહીં સુધી તમારો ધક્કો ખાલી ન જાય, એટલે 1000 રૂપિયા રોકડા આ ટેબલ ઉપર આ ચિઠ્ઠી સાથે અહીં પડ્યા છે, તમારા માટે મેં મૂક્યા છે. એમ કરીને આ ચિઠ્ઠી અને 1000 રૂપિયા રોકડા સાહેબે ટેબલ ઉપર બધા જોવે એવી રીતે મૂકીને તાળું મારી જાત્રા ગયા. સાહેબ ઘટના એવી ઘટી, ચોર એના જ ઘરે આવ્યો, ચિઠ્ઠી વાંચી
અને ચોરને લખ્યું હતું કે આ 1000 રૂપિયા તમારા માટે છે, તમે લઈ લેજો, બીજી કોઈ મહેનત કરતા નહીં. મને બહુ શરમ થાય છે કે મારા ઘરમાં તમને કાંઈ લેવા જેવું કાંઈ મળશે નહીં. હું બહુ મધ્યમ વર્ગમાંથી આવું છું અને મારી પાસે કોઈ એવી મૂડી નથી, એટલે તમારો ધક્કો આજ તો અહીંયા ફેલ ગયો છે, પણ તમારી આટલી બધી મહેનત હું નકામી નહીં જવા દઉં. આટલી બધી તમે જે કષ્ટ ઉઠાવ્યું છે એને હું નકામું નહીં જવા દઉં. હું તમને થોડીક હારવાર ટીપ પણ આપું છું. ધંધાકીય સફળતા માટે થોડુંક માર્ગદર્શન આપવા માગું છું કે મારી બરોબર ઉપર 403 નંબરનો ફ્લેટ છે ને, એ બિલ્ડરનો છે. ત્યાં તમે જાશો તો તમને ખૂબ મોટી માલમત્તા મળશે. બરોબર અમારી બાજુમાં 506 નંબરનો ફ્લેટ છે, એ એક પંડિતજીનો છે. એની બરોબર બાજુમાં એક નેતાજી છે અને એની બરોબર નીચે 303માં એક ઉદ્યોગપતિ રહે છે. આ 4-5 ફ્લેટ એવા છે અને એની બધાની ઘરેથી તમારો ધક્કો ફેલ નહીં જાય. તમને ખૂબ મોટી રકમ મળશે અને આ ઘરે ચોરી કર્યા પછી એ લોકો તમારી ફરિયાદ પણ નહીં કરી શકે. એની જવાબદારી મારી. હવે મારા ઘરમાં બીજું કાંઈ નુકસાન ન કરતા. આભાર. જળજળી આવી ગઈ. 15 દી પછી અધિકારી હરિદ્વારની જાત્રા પૂરી કરીને પાછા આવ્યા તો એના ઘરે જે ચિઠ્ઠીના 1000 રૂપિયા મૂક્યા હતા એ ટેબલ ઉપર 10 લાખ રૂપિયા રોકડા પડ્યા હતા અને ભેગી ચોરની ચિઠ્ઠી. ચોરે કીધું કે આદરણીય અધિકારી મહોદય શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મને જે સલાહ અને ધંધાકીય માર્ગદર્શન આપ્યું એમાં મને ખૂબ મોટો લાભ થયો છે. મને તો એમ થયું કે અત્યાર સુધી આપણે ભેગા કેમ ન થયા. આપણે મળવામાં બહુ મોડું કરી દીધું. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આપના તરફથી મને યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન મળતું રહેશે. મારા તરફથી ફૂલને ફૂલની 15 રૂપિયા નાનકડી ભેટ સ્વીકારશો. લેખિત અને આપનો આજ્ઞાકારી કરો. બે લડી લીધું. બોલ, હા, બે લડી લીધું. સલાહ ભલે પણ એવી છે, કોઈકને કામ કરી જાય ક્યારે. હા, પણ અગો કહેતો તો એ કે ભાઈ મને એમ હતું કે રંગ છે ને, કલર એ ખાલી 7 જ પ્રકારના હોય. ભણવામાં આવે જાની વાલી પીનારા, જાંબલી, નીલો, ગુલાબી, આ મને કે 7 જ હોય. પણ પછી મારી ઘરવાળી આરે એ કે બજારમાં ગયો ને તો અહીં ખબર પડી ખાલી લાલ કલરમાં જ 27 શેડ આવે છે. હા, એ મેં કીધું એ લોકોનો વિશ્વાસ છે આવતું. પણ લગ્ન શું છે? નાનકડો સવાલ. લગ્ન શું છે તો કે લગ્ન એક એવું ગઠબંધન છે, ચૂંટણીની ભાષામાં લગ્ન એક એવું ગઠબંધન છે કે જેમાં પતિ પત્ની ભેગા થઈ અને એવી સમસ્યાઓને, એવા પ્રોબ્લેમ્સને ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય જે લગ્ન પહેલાં હોય જ નહીં. એ પ્રોબ્લેમ જ બધા ભેગા થયા પછી ત્યાં. એ પહેલાં ક્યાં એ પ્રોબ્લેમ જ હતા. બહુ ટૂંકી અને સરળ વ્યાખ્યા. હા, લોકો ખૂબ અજીબ હોય છે. વિશ્વમાં અજીબ અજીબ પ્રકારના માણસો હોય છે. ફોટા પાડશે સેલ્ફીથી. હવે સેલ્ફી લે, પોતે ફોટા પાડે, પછી જો ફોટો સારો ન આવે તો પેલો વાંક કાઢશે ફોટો પાડવા વાળાનો, ત્યાં બરોબર ન પાડ્યો. બીજો વાંક કાઢશે મોબાઈલનો, મારા ફોનમાં જ આવું છે, કેમેરો જ આવું છે. હા, અને ત્રીજો વાંક જે છે એ બેકગ્રાઉન્ડનો કાઢશે. આ બરોબર આમ લોકેશન જામે એવું નથી. ખરેખર કાઢવાનો છે એ મૂળ વાંક થોબડાનો તો કાઢશે જ નહીં. એને તો કોઈ વાંક જ નહીં. બહારનો બધાને બીજા બધાનો વાંક હોય. બુરા દેખન મેં ચલા તો બુરા ન મિલ્યા કોઈ, જો ઝાંકા મેને મુझ में તો મુझ સે બુરા નહીં કોઈ. હકીકત તો એ છે. ઉંમરમાં એક થોડીક નાની છોકરી મોટી છોકરીને પૂછતી હતી કે હે બેન, દીદી, એ કે આ છોકરીઓ સાસરે જાય તો રડે શું કામ? પછી ઓલી છોકરી એને જે સમજાયું ને એ ધનુર ઉપડે એવું હતું. એ કે આમ જો, એ કે સાંભળ, તને એ કે કોક એના ઘરે લઈ જાય, બીજાના ઘરે, બીજા ગામમાં, તને કોક બીજા માણસ બીજાના ઘરે લઈ જાય, પછી ત્યાં જઈને તારી પાસે વાસણ, કપડાં, કચરા ને પોતાને બધું કરાવે, તો તું રડ જ નહીં. હું ડિસ્કો કે તો રડવું આવે હોય. અનપડતી શિક્ષણ. પણ બહુ મજાની વાત એ છે સાહેબ કે કોઈ ફરિયાદ વગરનું દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કપલ જો કોઈ હોય, હા, દંપતી જોડકું, તો એ કયું ખબર છે?
મારા ને તમારા બધાને ઘરમાં ચા ખાંડના ડબ્બા. ચા ખાંડના ડબ્બા જેવું વિશ્વમાં કોઈ શ્રેષ્ઠ યુગલ નથી. હા, એવું કપલ નથી. કેવી રીતે? તો કે તમે જો ઘરમાં ચા ને ખાંડનો ડબ્બો હંમેશા હારે જ હોય. બીજી બધી વસ્તુ જુદી જુદી હોય, ચા ખાંડના ડબ્બા હંમેશા ભેગા ને ભેગા. હા, એકને ગોતો તો બીજું જડી જ જાય. પ્રેમ કરો તો ચા ખાંડના ડબ્બા જેવો કરો. વળી આગળ એથી આગળ બેના સ્વાદ જુદા જુદા. આમ જો ચા છે એ કડવી હોય, ખાંડ છે એ ગળી હોય, પણ બે ભેગા કરો એટલે નકરો સ્વાદ સ્વાદ ને સ્વાદ. કેવું અઘરું. વળી બીજી વાત, જો ચાનો ડબ્બો છે હંમેશા ખાંડના ડબ્બા કરતાં થોડોક નાનો હોય, નીચો હોય, પણ કોઈ જાતનું અભિમાન નહીં, કોઈ જાતની હરખામણી નહીં. આ ચા ખાંડના ડબ્બા જેવું દુનિયામાં કોઈ શ્રેષ્ઠ કપલ નથી ભલામણ. હા, નકરી મીઠાશ મીઠાશ. પણ ચા ખાંડની વાત નીકળી છે એટલે એક બે વાત હજી એની જ લઈ. મને એમ થયો, બહુ જૂની વાત છે આમ તો, જૂનો દોહો છે કે ચાએ ટાળ્યું શિરામણ. હા, ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. સાસુનું કીધું વહુ કરે નહીં, એમાં કોનો કરવો ધોકો. અને કોફી તો કપટી પીવે, ચતુર પીવે ચા. કોફી તો કપટી પીવે, ચતુર પીવે ચા. દેવલોક તો બધા દૂધ પીવે, મૂરખ પાડે ના. ચાની તો કોઈ દી ના પડાય જ નહીં. હા, અને એનાથી વધારે આગળ સમજાય તો સમજી જવાય એવી એક બહુ નાની એવી પણ બહુ કિંમતી વાત કરું છું, રત્ન જેવી વાત, કે બે કપટી કરતા એક કપ ચા બહુ સારી. સમજાય? બહુ મજાનું છે. પણ મજા એ છે સાહેબ કે ગામડા ગામની વહુવારું હોય તો એ 4 પ્રકારની ચા બનાવે. 4 ચા તો તમે બધાય પીધી હોય, પીતા હો, પણ 4 પ્રકારની ચા હોય ગામડા ગામની વહુવારું છે એના ઘરે બનાવતી હોય. કયા 4 પ્રકારની? સાંભળી લેજો કે આપુડી, બાપુડી, સગુડી અને જગુડી. હવે તમને એનો વિસ્તાર કરી દઉં. આપુડી એટલે કેવું કે હવારમાં પ્રભાતના પોરમાં એ નવી પરણીને આવેલી જે વહુ છે એ પોતે જાગી ગઈ હોય અને પોતાના માટે જે ચા બનાવે ને એ આપુડી. અને એ આપુડી ચાની અંદર રુચિ પ્રમાણે પાણી ઓછું, દૂધ વધારે. પછી આવે નંબર 2. નંબર 2 એટલે બાપુડી. બાપુડી એટલે કોણ? તો કે પોતાના પિયરમાંથી પિતા કે ભાઈ કે એવું કોઈ હગું વાલું આવ્યું હોય તો એના માટે, એમાં પણ પાણી ઓછું, દૂધ વધારે. એ બાપુડી. પછી આવે સગુડી. સગુડી એટલે સાસુ સસરા, જેઠ જેઠાણી એવા કોઈ સગા માટે બનાવે, એના માટે એની અંદર અડધું પાણી અડધું દૂધ. અને છેલ્લે આવે જગુડી. જગત માટે વધારે મહેમાન આવી ગયા હોય તો એમાં પાણી વધુ, દૂધ ઓછું. 4 પ્રકારની ચા બોલાવવાની. હા, પણ બહુ સાચી વાત એ છે કે સમય ખરાબ હશે ને તો પસાર થઈ જશે. સમય ખરાબ હશે તો પસાર થઈ જશે, પણ મોબાઈલ ખરાબ થશે તો સમય પસાર નહીં થાય. એના માટે તો હા, એક જણો મને કહેતો હતો, મને કે બધાય કામથી કંટાળી જાય પછી મોબાઈલ હાથમાં લે ઘડીક ફ્રેશ થવા. કારણ કે હું મોબાઈલથી કંટાળી જાઉં પછી ઘડીક કામ કરું. તારું કામકાજ ઊંચું. અગો ડોક્ટર પાસે ગયો, એની ઘરવાળી નહોતો લઈ ગયો. થાક ને આમ ઉપાધિને થોડોક ટેન્શનમાં રહેતો હતો એટલે ડૉક્ટરને આ બધી એની વ્યથા એને રજૂ કરી. પછી ડૉક્ટરે કીધું એ કે એક જ કેપ્સ્યુલ છે એ તમને આપું છું, એનાથી તમને સંપૂર્ણ આરામ થઈ જશે. આ કેપ્સ્યુલ તમારા પત્નીને આપી દેજો. એને કઈ દવાની જરૂર નથી, થાક કંઈક બીજો. પણ આખું જીવન એવું છે સાહેબ કે માણસ ગમે ત્યાં હરે ફરે પ્રવાસ કરે, આખી દુનિયાનો થાકેલો માણસ ઘરે આવે ને તો ઘરે આવ્યા પછી એનો થાક ઉતરી જાય. પણ જે ઘરમાં થાકી જાય એને પછી દુનિયાને કોઈ પડવું.
ત્યાં થાક ન ઉતરે. હા, ને ફિટનેસ એવી વસ્તુ છે, તંદુરસ્તી એક નાની એવી વાત કે ફિટનેસ માટે એવું છે કે જો તમે જાતે ફિટ નહીં રહ્યો તો તમારા કપડાં જાતે ફિટ થઈ જશે. એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. અને અમુકના કપડાં એટલા ફિટ થઈ જાય બટન તો માંડ બંધ થાય. અને એ બટન એટલું ટાઈટ બંધ થયું હોય ને, અને એમાંય જો જોરથી શ્વાસ લેવાઈ ગયો હોય તો બટન તો આપઘાત કર્યો, ઉલરીને આપઘાત કરે, ત્યાંનું ક્યાંય આ ફિટનેસ નથી. પણ એક પત્ની એના પતિને કીધું, એ કે જા હું તમારે યાર બોલતી નથી. એને પતિ કે ઓકે. એ કે એમ નહીં, હું તમારી યારે બોલતી નથી. બોલો કે પણ વાંધો નહીં. કે એમ નહીં, તમે કારણ જાણવા નહીં માગો હું શા માટે નથી બોલતી? એનો પતિ કે નહીં, હું તારા નિર્ણયની કદર કરું છું. એ જે નિર્ણય લીધો હોય યોગ્ય જ હોય. મારે શાંતિ. ખરેખર સાચી વાત એ છે કે પુરુષ છે ને એ પ્રેમનો ભૂખ્યો હોય અને સ્ત્રી એ સન્માનની ભૂખી હોય. પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય, સ્ત્રી સન્માનની ભૂખી હોય. પણ હરામ બરોબર જો બે એકબીજાને આપતા હોય આપતા હોય ને મને કઈ વાંધો નથી. પણ ઘણી જગ્યાએ આવું હોય છે, એની વાત કરું. જનરલ વાત નથી કરતો કે બધે જ આવું હોય. હા, જ્યાં છે ત્યાં ખૂબ સુખી દંપતીઓ, સુખી જોડલા છે. મોટા ભાગે આવું હોય છે. અને જોક એના હોય, હા, ફરિયાદો એની હોય. નકર એક ટીચરના હમણાં લગ્ન થયા, સ્કૂલમાં ભણાવતા હતા. એ ટીચરના લગ્ન થયા એટલે એના ક્લાસમાં ભણતા બાળકોએ ટીચરને શુભેચ્છા આપી. વોટ્સએપમાં મેસેજ લખીને દીધો, આદરણીય સર, લગ્ન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને આશા છે કે લગ્ન પછી તમે તમારા ઘરનો ગુસ્સો સ્કૂલમાં અમારી ઉપર નહીં ઠાલો. બોલો, છોકરાઓને કેટલી ખબર પડે? એને ખબર હતી કે આ હેરાન જ થવાનો. અત્યાર સુધી સુખી હતો, આ ખોટો ભાખડે ભરાડો. એમ અગો મને કહેતો હતો, મને કે આપણે ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટ ને દુકાનો ને હોટલો વાળા હોય કે ત્યાં બોર્ડ માર્યા હોય, લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે. મેં કીધું હા, એવું ઘણી જગ્યાએ વાંચેલું. તો મને કે એમાં એમ કેમ લખ્યું હોય કે લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે? આ લોકો લગ્નને શુભ પ્રસંગ નહીં ગણતા હોય? મેં કીધું વાત વિચારે જેવી છે. હા, ખરેખર ક્યારેક કોઈને પૂછે જેવું. લગ્ન અને શુભ પ્રસંગ, લગ્ન એ શુભ પ્રસંગ નથી. મેં કીધું બહુ સાચી વાત છે, તારું મગજ તો હાલે છે. મેં કીધું અને અમુક તો લગ્નની કંકોત્રીઓમાં ગોટે ચડાવી દે. એક જણો લગ્નની કંકોત્રી ખોલીને સીધા ઓલા કંકોત્રી દેવા આવ્યા હતા ને હગા, એને પૂછ્યું કે આ લગ્ન કઈ તારીખ? નહીં કે 14 તારીખ. આ બરોબર. પછી કે ઘટના સ્થળ કયું છે? આ ઘટના નથી, આ મોટી દુર્ઘટના છે. અઘરા છે. પણ ચૂંટણી આવે, ચૂંટણી, હા હા હા, ચૂંટણી આવે ને તે અમુકને તો મગજમાં ચૂંટણી એવી ઘસી જાય ને તે. હમણાં તો એક જણો બસમાં મુસાફરી કરતો હતો એસટીમાં, તે કંડક્ટરે કીધું કે ટિકિટ 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 ટિકિટ. ઓલો કે વિધાનસભા. હા, ત્યાં નથી વાત. ચૂંટણી મગજમાં. એક નેતાજી તો ચૂંટણીમાં, કારણ કે એને દેખાવાનું ચૂંટણી ટાણે જ હોય, એ ચૂંટણી ટાણે ગામમાં દેખાણા ને પછી ગામમાં જઈને એણે તો મોટો પ્રચાર શરૂ કરી દીધો ને બધાને ભેગા કર્યા. કીધું કે આમ તો હું આ ગામમાંથી જ ચૂંટાયેલો છું, પણ હવે બીજી વખત ચૂંટણી આવી છે, તમારે મને જંગી બહુમતીથી જીતાડવો છે. તમારા ગામમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કહો, આપણે ઊભા એનું સોલ્યુશન કરી નાખીએ. એટલે ગામ લોકોએ કીધું કે સાહેબ, અમારા ગામમાં સરકારી દવાખાનું છે એક નાનું એવું, પણ એમાં ડૉક્ટર નથી આવતા. કે નેતાજી કે કાંઈ વાંધો નહીં, તરત બંડીમાંથી આઈફોન કાઢ્યો અને ફટફટ કરતો કોકને ફોન લગાડીને સીધા મંડ્યા ગગલાવો. એ કે 24 કલાકમાં મારે અહીંયા ડૉક્ટર હાજર જોઈએ આ ગામમાં. 24 કલાક ન થવા જોઈએ, નતર હું તમારી બદલી કરાવી નાખીશ. હા, આવું ખીજાણા અને પછી ફોન મૂકી દીધો. પછી ગામ લોકોને કીધું કે લો હાલો, અહીં તમારો એક પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયો, હવે બીજું કાંઈ હોય તો બોલો. ત્યારે ગામ લોકોએ કીધું કે બીજો પ્રોબ્લેમ અમારા ગામમાં એ છે કે અહીં એકેય કંપનીનું નેટવર્ક જ નથી આવતું.
પછી નેતાજી કાંઈ બોલ્યા નહીં. પણ બહુ સાચી વાત એ છે કે સાહેબ તમે જ્યારે કોકને મદદ કરો છો ને અથવા તો તમે કોકને મદદ કરવાને લાયક જ્યારે ભગવાને તમને બનાવ્યા કે હું આની મદદ કરી શકું આર્થિક કોઈ પણ રીતે, તો સમજવું કે એ માણસે ભગવાનને જે પ્રાર્થના કરી છે ને એ પ્રાર્થનાનો જવાબ ઈશ્વરે તમારા થકી એને આપ્યો છે. કારણ કે ઈશ્વર પોતે તો ક્યાંય આવવાનો નથી ને. તો આવી રીતે દરેકના કામ થઈ જતા હોય તો એના માટે ઈશ્વરે જ તમને નિમિત્ત બનાવ્યા છે ને તેથી તમારી પાસે મદદ માગે જ શું કામ. હા, અને એટલે કદાચ મને ભાવનગરના શાયર નાઝીર દેખૈયા યાદ આવે છે કે બે હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. હા, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરીશ દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, કારણ કે પાણી વગરના સમુદરની આ નાઝીરને કશી જરૂર નથી, નાઝીરને કશી જરૂર નથી. એક ડૉક્ટરે કીધું હતું એક દર્દીને, એ કે કાલથી તમે તમારા બધા સગા સંબંધીઓને મળી શકશો. તો ઓલા દર્દીએ કીધું એ કે મારે તો લગભગ બધા સગા સંબંધી ગુજરી ગયા છે. ડૉક્ટર કે મને ખબર છે એટલે જ કહું તું જ આવવાનું. હા, બોલો સીધે સીધું ન કહી દીધું. હા, પણ બહુ સરસ મજાની છેલ્લી વાત કાર્યક્રમના અંતમાં કે સ્માઇલ કર્યા વગર તો એક સેલ્ફી હારી નથી આવતી. સ્માઇલ કર્યા વગર એક સેલ્ફી પણ સારી નથી આવતી. તો સાહેબ સ્માઇલ વગર જો સેલ્ફી બગડી જતી હોય તો વિચાર કરો, જિંદગી છે, જિંદગીમાં સ્માઇલ ન કરીએ તો જીવન ન બગડી જાય. એટલે હસતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. હાસ્યના આ કાર્યક્રમમાં આપ સૌએ મને ખૂબ શાંતિથી સારી રીતે માણ્યો એ બદલ આપ સૌનો, ગુજરાતની સમગ્ર હાસ્યપ્રેમી જનતાનો IMB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને કદાચ ક્યાંય કોઈ વાતમાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમ્ય ગણશો. એ સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.